મહેસાણાના રાજકારણમાં લાંબા સમય સુધી ગરમાવો આવ્યા બાદ આજે મહેસાણા મનપાને નવનિયુક્ત મેયર તેમજ ડેપ્યુટી મેયર મળ્યા. મહેસાણા મનપાના 2.5 વર્ષની ટર્મ માટે પ્રથમ મહિલા મેયર જાહેર. સોનલ ઓઝા બન્યા પ્રથમ મેયર, જ્યારે રમેશ રાજપૂત બન્યા ડેપ્યુટી મેયર. કારોબારી ચેરમેન તરીકે દીપક પટેલની વરણી કરવામાં આવી. મહેસાણા શહેરની આજે મહાનગરપાલિકાની અંદર પ્રથમ સાધારણ સભા મળી હતી. આ સભામાં 13 વોર્ડના ચૂંટાયેલા 52 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા મહાનગરપાલિકાના કમિશનર શાલિની દુહાન તેમજ ડેપ્યુટી કમિશનર દર્શનસિંહ તથા એબી ભંડોરીની ઉપસ્થિતિમાં મેયર તેમજ ડેપ્યુટી મેયર કારોબારી ચેરમેનની ચૂંટણી યોજવામાં આવી હતી. મેયર અને ડેપ્યુટી મેયર માટે 2 ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં મેયર માટે 2 ફોર્મ માન્ય રાખ્યા, જેમાં સોનલબેન વિષ્ણુભાઈ ઓઝાને 46 મત મળ્યા હતા, જ્યારે સંગીતાબેન વિષ્ણુજી ઠાકોર કોંગ્રેસને 5 મત મળ્યા હતા. જે ચૂંટણી અધિકારી દર્શનસિંહ દ્વારા સોનલબેન ઓઝાને મેયર તરીકે જાહેર કર્યા હતા. જ્યારે ડેપ્યુટી મેયર માટે 2 ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા. ડેપ્યુટી મેયર માટે ભાજપના રમેશ રાજપૂતને 46 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના હાર્દિક પ્રકાશચંદ્ર સુતરિયાને 5 મત મળ્યા હતા, જેને લઈને રમેશજી રાજપૂતને ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયેલ જાહેર કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકામાં કુલ 52 સભ્ય હતા, જેમાં 47 સીટ ઉપર ભાજપને બહુમતી મેળવી હતી, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 5 બેઠકો આવી હતી. મહેસાણા શહેરની આજે મેયર જે મળ્યા છે, જેમનો અભ્યાસ BA ઉચ્ચ શિક્ષિત મહિલા સોનલબેન ઓઝા મેયર તરીકે મળ્યા, જ્યારે LLBનો અભ્યાસ કરેલ ડેપ્યુટી મેયર રમેશજી રાજપૂત મનપાને મળ્યા. નવનિયુક્ત મેયર તેમજ ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આભાર માન્યો હતો અને આવનાર સમયમાં મહેસાણા શહેરના વિકાસનો વેગ આપવાની વાત કરી હતી. મેયરનો ચાર્જ સંભાળતા જ મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ મયંક નાયક, મહેસાણા જિલ્લા BJP અધ્યક્ષ ગિરીશ રાજગોર નવીન હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી. ભારતીય જનતા પાર્ટીનો અને સર્વેનો ખૂબ ખૂબ આભાર. અને મને જે આપ મળ્યું છે અવસર, તો એને હું ખૂબ નિષ્ઠાપૂર્વક એને કાર્ય કરીશ. મહેસાણા મનપામાં હવે કઈ દિશા તરફ કામો આગળ લઈ જશો મેયર તરીકે? સૌ પ્રથમ તો પહેલા મહેસાણાની ક્લીન અને ગ્રીન સિટી બનાવવાનો પ્રયાસ ચોક્કસ કરીશું અમે, અને એ માટે અમારાથી જે સૌને સાથે રાખીને જે કામ થશે અમે કાર્યો કરીશું. છેલ્લા 1 વર્ષમાં જે કમિશનરની સત્તામાં જે કામો થયા છે, એનાથી વધુ કે અથવા એમાં વધારો કેવી રીતે કરશો આપ? કયા નવા કામો આપે વિચારેલા છે? પહેલું તો મહિલાઓનું સશક્તિકરણ, જે આપણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે, એમ સામાજિક રીતે મહિલાઓ આગળ આવે એમાં આગળ કાર્ય કરીશું. અને મહેસાણા, ગુજરાતને એક નવું મહેસાણા વિકસિત અને સ્વચ્છ મળે એવો એક પ્રયાસ કરીશું, અને બધાને સાથે લઈને કોઈ પણ કાર્ય કરીશું, બધાને સાથે લઈને કાર્ય કરીશું. એટલું પાર્ટીએ જવાબદારી આપી ભારતીય જનતા પાર્ટીનો અને મોવડી મંડળનો ખૂબ આભાર માનું છું. પ્રથમવાર મહેસાણામાં મહાનગરપાલિકા થવા જઈ રહી, એમાં પહેલું જ મને તક મળી, તે બદલ પાર્ટીનો, સંકલનનો અને સૌ કાર્યકરોનો, મોવડી મંડળનો સૌનો હું દિલથી આભાર માનું છું. આજે ચંદ્રકાંતની ગેરહાજર જોવા મળે. ના, મને મળ્યા હતા. વિકાસની ગતિ આપીશું, વિકાસના તેજ ગતિ આપીશું અને વિકાસના કામો કરીશું. લોકોની પ્રાથમિક જરૂરિયાતોને પહેલું સ્થાન આપીશું અને લોકો સુધી અમારી બધી માનનીય મોદી સાહેબની સેવાઓનો લાભ મળે એવા સતત પ્રયત્ન કરીશું.